Hello students, in the last session we finished report writing. We discussed business reports, we discussed press reports. Today in this session we are starting with chapter number 3, that is overview of scientific technical research and report writing. Students, by now we have finished half of our syllabus. Okay, and now we are in chapter number 3, overview of scientific technical research and report writing. Till now we have completed chapter number 1, chapter number 2, 3 we are starting today, 4 is remaining, 5 we finished, 6 we finished, 7 we finished, 8, 9 are remaining, 10th we finished, 11, 12, 13 are remaining. Okay, so let us begin with overview of scientific technical research and report writing. Now, what is the definition of it? Technical writing is a type of writing where the author is writing about a particular subject that requires direction, instruction or explanation. ટેકનિકલ રાઇટિંગ એટલે એક એવી ટાઈપનું રાઇટિંગ જ્યાં ઓથર કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ વિશે જ વાત કરતા હોય, જેને આગળ એક રસ્તો, ઇન્સ્ટ્રક્શન યા એક્સપ્લેનેશનની જરૂર હોતી હોય છે. ઓકે, હવે શું કામે આપણે આ કરીએ છીએ? પર્પઝ શું છે? ટુ ઇન્ફોર્મ, ટુ એનાલાઇઝ ઇવેન્ટ્સ એન્ડ ધેર ઇમ્પ્લિકેશન્સ, ટુ પરસ્યુએડ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિસિશન્સ. એટલે ઇન્ફોર્મ કરવા માટે શું? ટુ ઇન્ફોર્મ, ઇટ ઇઝ રિટન ટુ મેક અનધર પર્સન અન્ડરસ્ટેન્ડ ઓર ટુ ડૂ સમથિંગ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ફુલફિલ અ નીડ, ટુ ટેલ એન્ડ અ નીડ ટુ નો. એટલે આ લખવામાં આવે છે, ટેકનિકલ રાઇટિંગ કરવામાં આવે છે બીજા માણસને, બીજા વ્યક્તિને સમજાવવા માટે કે તમે કંઈક કરો. આપણને કહેવાની જરૂર હોય છે યા જાણવાની જરૂર હોય છે, એના માટે આ ટેકનિકલ રાઇટિંગ કરવામાં આવે છે. એટલે આપણને ઇન્ફોર્મેશન પાસ ઓન કરવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, ટુ એનાલાઇઝ ઇવેન્ટ્સ એન્ડ ધેર ઇમ્પ્લિકેશન્સ. It will explain how certain systems failed. This system may include education, socio-economic, political, and also suggest the needed change. હવે આખી સિચ્યુએશનને તમે શું કરો છો? એનાલાઇઝ કરીને લખો છો, એટલે સ્ટડી કરો છો, જેનાથી તમને ખબર પડે છે કે કેમ કઈ સિસ્ટમમાં વાંધો આવ્યો છે. તમે એ વસ્તુને એક્સપ્લેન કરો છો. પછી એજ્યુકેશન ફિલ્ડ હોય, સોશિયો ઇકોનોમિક ફિલ્ડ હોય, પોલિટિકલ ફિલ્ડ હોય કે ગમે તે ફિલ્ડ હોય, તમે એને એનાલાઇઝ કરશો, એ પ્રોબ્લેમને એક્સપ્લેન કરશો અને પછી એમાં શું ચેન્જીસ લઈ આવવા એ પણ તમે સજેસ્ટ કરશો. થર્ડ પર્પઝ, ટુ પરસ્યુએડ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિસિશન્સ. ઇટ વિલ શો હાઉ અ બિઝનેસ ઓર એન ઇન્ડસ્ટ્રી સક્સીડ્સ. ટેકનિકલ રાઇટિંગ is ideally characterized by the maintenance of impartiality and objectivity, by extreme care to convey information accurately and concisely, and by the absence of any attempt to arouse emotions. તમને ટેકનિકલ રાઇટિંગથી ખબર પડે કે શું કામે એક બિઝનેસ યા ઇન્ડસ્ટ્રી સક્સેસફુલ થઈ છે. ટેકનિકલ રાઇટિંગમાં કોઈ જાતની પાર્શિયાલિટી નથી આવતી. જે વસ્તુ જેમ છે એમ જ રિપોર્ટ કરવાની હોય છે. ઓબ્જેક્ટિવિટી એટલે ન્યુટ્રલ સાઇડ તમારે દર વખતે મેન્ટેન કરવાની હોય છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે જે ઇન્ફોર્મેશન પાસ ઓન કરો છો એ એકદમ એક્યુરેટ છે, કન્સાઇઝ છે અને એમાં કોઈ જાતના ઇમોશન્સ તમે લોકોમાં રેઝ નથી કરતા જેનાથી પ્રોબ્લેમ થઈ શકે. એટલે વાત જેમ હોય એમ જ તમારે એને પ્રેઝન્ટ કરવાની રહેશે. ઓકે, આ હતું પર્પઝ ઓફ ટેકનિકલ રાઇટિંગ, જેમાં આપણે માણસોને ઇન્ફોર્મ કરીએ છીએ, એનાલાઇઝ કરીએ છીએ સિચ્યુએશનને, એને એક્સપ્લેન કરીએ છીએ અને એના સજેશન્સ તમે પાસ ઓન કરો છો કે ચેન્જીસ શું લઈ આવી શકીએ. સાથે સાથે તમે દેખાડો છો કે બિઝનેસ કેવી રીતના સક્સેસફુલ થયું, અગર કોઈ થયો છે તો ઇમ્પાર્શિયલ રહ્યો છો, ઓબ્જેક્ટિવ રહ્યો છો,
જે પણ ઇન્ફોર્મેશન છે એ એકદમ જેમ છે એમ જ તમે એક્યુરેટલી રિપોર્ટ કરશો, જેથી કરીને એક્ઝેક્ટલી શું ડિસિશન લેવો એ ખ્યાલ પડી શકે. આ હતું પર્પસ ઓફ ટેકનિકલ રાઇટિંગ. હવે છે નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ. પહેલાં આપણે પીપીટી ઉપરથી પોઈન્ટ્સ સ્ટડી કરી લઈએ. એક્સપોઝિશન અબાઉટ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ સબ્જેક્ટ્સ, scientific and technical vocab, graphical aids, conventional report forms. Objectivity, accurate and concise information. Definition, description of mechanism, description of process, classification and interpretation. Link between people who know technology and those who use it. Deals with specific situation and solution based. Costs time and money, high responsibility. હવે આ બધાને આપણે સ્ટડી કરીએ. ટેકનિકલ રાઇટિંગ ઇઝ એક્સપોઝિશન અબાઉટ સાયન્ટિફિક સબ્જેક્ટ્સ એન્ડ અબાઉટ વેરિયસ ટેકનિકલ સબ્જેક્ટ્સ એસોસિએટેડ વિથ ધ સાયન્સીસ. ટેકનિકલ રાઇટિંગ ક્યારે છે? કોઈ બી સાયન્ટિફિક સબ્જેક્ટ હોય ત્યારે આપણે ટેકનિકલ રાઇટિંગ યુઝ કરીએ છીએ, અને સાયન્સના અલગ અલગ વિષયો સાથે ટેકનિકલ રાઇટિંગ જોડાયેલું છે. સેકન્ડ, ટેકનિકલ રાઇટિંગ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય સર્ટન ફોર્મલ એલિમેન્ટ્સ સચ એઝ ઇટ્સ સ્પેસિફિક એન્ડ ટેકનિકલ વોકેબ્યુલરી, ઇટ્સ યુઝ ઓફ ગ્રાફિકલ એડ્સ એન્ડ ઇટ્સ યુઝ ઓફ કન્વેન્શનલ રિપોર્ટ ફોર્મ્સ. ટેકનિકલ રાઇટિંગમાં ઘણા બધા ફોર્મલ એલિમેન્ટ્સ આવે છે, જેમ કે સાયન્સમાં જે વર્ડ્સ એકચ્યુઅલી યુઝ થતા હોય તમારે એ જ વર્ડ્સ યુઝ કરવાના આવતા હોય છે. એટલે એ ટેકનિકલ વોકેબ્યુલરી, ધ ટેકનિકલ વર્ડ્સ તમને ખબર હોવા જોઈએ. એમાં તમારે ગ્રાફિક્સ યુઝ કરવાના આવે છે સમજાવવા માટે કે આ પ્રોસેસ કેવી રીતના થાય છે, અને ટ્રેડિશનલ રીતના એનો રિપોર્ટ બનાવવામાં પણ આવે છે. તો third point, technical writing is ideally characterized by maintenance of an attitude of impartiality and objectivity, by the extreme care to convey information accurately and concisely, and by the absence of any attempt to arouse emotion. આ third point તમે જોશો તો આપણે purpose of technical writing માં જે third point જોયો એ same point જ છે. Fourth, technical writing is writing in which there is relatively high concentration of certain complex and important writing techniques, in particular definition, description of mechanism, description of a process, classification and interpretation. ટેકનિકલ રાઇટિંગ ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ પણ પ્રોસેસ ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે, અને એની જે રાઇટિંગની ટેકનિક હોય એ બી બહુ પર્ટિક્યુલર હોય કે પહેલાં ડેફિનેશન લખવાની, પછી મેકેનિઝમ ડિસ્ક્રાઇબ કરવાનું, પછી પ્રોસેસ ડિસ્ક્રાઇબ કરવાનું, પછી ક્લાસિફાઈ કરવાનું, અને પછી જ ઇન્ટરપ્રેટ કરવાનું. એટલે એ તમારે અમુક ફોર્મેટ્સ જે હોય એ ટેકનિકલ રાઇટિંગમાં ફોલો કરવી પડે છે. એમાં તમને બહુ બધી લિબર્ટી મળી શકતી નથી. ફિફ્થ, ટેકનિકલ રાઇટિંગ કેન બી કન્સિડર્ડ ધ conduit between people who know technology and those who use for it. ટેકનિકલ રાઇટિંગ જે છે એ એક લિંક બને છે જે લોકો ટેકનોલોજી વિશે જાણે છે થી લઈને જે લોકો ટેકનોલોજી યુઝ કરે છે એના વચ્ચેની ટેકનિકલ રાઇટિંગ જે છે એ એક લિંક બને છે. સિક્સ્થ, ટેકનિકલ રાઇટિંગ ડીલ્સ વિથ અ સ્પેસિફિક સિચ્યુએશન એન્ડ ઇઝ સોલ્યુશન બેઝડ. ટેકનિકલ રાઇટિંગ કોઈ પણ એક પર્ટિક્યુલર સિચ્યુએશનને એનાલાઇઝ કરે છે, એટલે એ સિચ્યુએશન બેઝડ છે. ઇટ ડીલ્સ વિથ અ સ્પેસિફિક સિચ્યુએશન અને એનું સોલ્યુશન આપે છે કે પ્રોબ્લેમ આ છે તો એના માટે સોલ્યુશન તરીકે આપણે આ ચેન્જીસ કરી શકીએ છીએ. એટલે ટેકનિકલ રાઇટિંગથી આપણને પ્રોબ્લેમનું બહુ ડિટેલમાં જાણકારી મળે છે, અને એમાં શું ચેન્જીસ આપણે લઈ આવી શકીએ તો પ્રોબ્લેમ દૂર થાય એ પણ આપણને ખ્યાલ પડે છે. Technical writing costs time and money and thus demands high levels of responsibility. ટેકનિકલ રાઇટિંગ કરવા માટે તમને ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, ટાઈમ અને મનીનું. હવે એને તમે વેસ્ટ ન કરી શકો, એટલે ટેકનિકલ રાઇટિંગ કરવું એ ખૂબ જ મોટી જિમ્મેદારી હોય છે. A technical writer is a professional writer who basically prepares and develops clear, concise written documentation
which communicates technical information to a target audience to help them understand and use a product or service. ટેકનિકલ રાઇટર જે છે એ પ્રોફેશનલ રાઇટર છે જે ખૂબ ક્લિયર ડોક્યુમેન્ટેશન કરે છે અને ટેકનિકલ ઇન્ફોર્મેશન ટાર્ગેટ ઓડિયન્સ એટલે જે ઓડિયન્સને પહોંચાડવી છે એને ટાર્ગેટ ઓડિયન્સ કહીએ. જે ઓડિયન્સને આપણે ઇન્ફોર્મેશન પહોંચાડવી હોય છે એને આપણે ટાર્ગેટ ઓડિયન્સ કહીએ છીએ. તો ટેકનિકલ રાઇટર્સ ઇન્ફોર્મેશન આપણી ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચાડવામાં, એ લોકોને સમજાવવામાં આપણને મદદરૂપ બને છે. Technical writers explain technologies, processes and products in many formats, including print, online and other electronic means. Engineers, scientists and other professionals may also produce technical writing, but often hand it off to a professional technical writer for developmental editing, proofreading, formatting and delivery to their audiences. Some common examples of technical writing include user manuals, proposals, lab reports, newsletters, documentation guides for electronic products, machinery and design, or specification for products related to technical fields. This is a very diverse field. It is rapidly growing. હવે શું કહે છે કે ટેકનિકલ રાઇટર્સ જે છે એ આપણને ટેકનોલોજી સમજાવે છે, એની પ્રોસેસ સમજાવે છે, એની કયા કયા ફોર્મેટમાં કેટલી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ મળે છે, એટલે રેન્જ ઓફ પ્રોડક્ટ્સ આપણને સમજાવે છે. અને આ બધી જ વસ્તુ પ્રિન્ટ મીડિયામાં કે ઓનલાઈન મીડિયામાં કે બીજા ઇલેક્ટ્રોનિક મીન્સ થ્રુ આપણને સમજાવવામાં આવે છે. જે એન્જિનિયર્સ છે, સાયન્ટિસ્ટ છે યા બીજા પ્રોફેશનલ્સ જે છે એ લોકો પણ ટેકનિકલ રાઇટિંગ કરતા હોય છે, પણ એ લોકો લખીને એક પ્રોફેશનલ ટેકનિકલ રાઇટરને આપી દે જે એ ડોક્યુમેન્ટને પ્રોપરલી રીડેબલ બનાવે, એમાં એડિટિંગ કરે, પ્રૂફ રીડિંગ કરે, એને પ્રોપર ફોર્મેટ આપે અને પછી ઓડિયન્સ સુધી પહોંચાડે. આ બધી ટેકનિકલ રાઇટિંગ તમને યુઝર મેન્યુઅલમાં, પ્રપોઝલ્સમાં, લેબ રિપોર્ટ્સમાં, ન્યૂઝલેટર્સમાં જોવા મળશે. યા પછી કોઈ પણ ટેકનિકલ ફિલ્ડ હોય એમાં તમને જોવા મળશે. આ એક ખૂબ મોટી ફિલ્ડ છે અને ગ્રો કન્ટિન્યુ કરે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોપર્ટીઝ ઓફ ફીચર્સ એન્ડ પ્રોસેસ ઓફ ટેકનિકલ રાઇટિંગ, દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ. સૌથી પહેલું કેરેક્ટરિસ્ટિક શું છે? અન્ડરસ્ટેન્ડિંગ વાય યુ આર રાઇટિંગ. પર્પસ એનું સમજો. ઓકે, પર્પસ ઇઝ ટુ ઇન્ફોર્મ, ટુ ઇન્સ્ટ્રક્ટ, ટુ પ્રપોઝ, ટુ રિકમેન્ડ અને ટુ પરસ્યુએટ. તો શું ઇન્ફોર્મ કરવાનું છે? આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. ટુ ઇન્સ્ટ્રક્ટ, ટુ ગિવ ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ ડિરેક્શન્સ, ઇન્સ્ટ્રક્શન્સ, પ્રોસિજર્સ એક્સેટ્રા. કેવી રીતના કરવાનું છે એ ઇન્સ્ટ્રક્શન તમે આપો છો. ટુ પ્રપોઝ, દેટ ઇઝ ટુ સજેસ્ટ અ પ્લાન ઓફ એક્શન. આપણે શું કરી શકીએ છીએ એ તમે સજેસ્ટ કરો છો, એટલે તમે એને પ્રપોઝ કરો છો. To recommend, to suggest an action based on alternative possibilities. આમ નહીં તો આમ પણ કરી શકો છો, એને આપણે રિકમેન્ડેશન કેસ. To persuade, to convince readers to take action. રીડર્સને મનાવો છો કે તમારે આમ કરવાનું છે. એટલા આપણા પર્પસ હોઈ શકે ટેકનિકલ રાઇટિંગ માટે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે રાઇટિંગ ફોર ધી ઓડિયન્સ. As a writer, it is crucial to have an awareness of the reader's knowledge, ability level and interest in the information being conveyed. So, it is important to understand who is reading the document so that the information you convey is transferred effectively. આપણે જ્યારે એક રાઇટર હોઈએ છીએ ત્યારે સમજવાની ખૂબ જરૂર પડે છે કે રીડરનું નોલેજ કેટલું છે, એની એબિલિટી કેટલી છે, એને ઇન્ફોર્મેશનમાં કેટલું ઇન્ટરેસ્ટ છે. કેમ કે તો જ આપણને ખબર પડશે કે ઇન્ફોર્મેશનને કઈ રીતના પાસ ઓન કરશું તો એની ઇફેક્ટિવનેસ વધારે રહેશે. એટલે રીડરનું નોલેજ,
એબિલિટી લેવલ અને ઇન્ફોર્મેશનમાં જે કેટલું ઇન્ટરેસ્ટ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. થર્ડ characteristic is satisfying document specifications. That is the type of document. Document specifications include document type and format. ફોર્મેટમાં ઘણા બધા પોઈન્ટ્સ આવે છે, જેમ કે ફોન્ટ, માર્જિન્સ, labeling for figures and diagrams, that is graphics, line and paragraph spacing, number of words in per document or per section, and section headings and subheadings. Document type: understanding what is expected, a memo, a proposal, a report, etc. કેવું ડોક્યુમેન્ટ આપણે બનાવવાનું છે પહેલાં તમને એ ખબર હોવી જોઈએ. આપણે મેમો બનાવવાનું છે, આપણે પ્રપોઝલ બનાવવાનું છે, રિપોર્ટ લખવાનું છે, શું કરવાનું છે, પછી એની ફોર્મેટ આપણને ખબર હોવી જોઈએ. મેની ડોક્યુમેન્ટ ટાઈપ્સ સ્પેસિફાય a specific format to be followed. For example, various professional journals and government documents require specified font, margins, labeling for figures and graphics, line and paragraph spacing, number of words per document or per section, and section headings and subheadings. હવે તમે જ્યાં પબ્લિશ કરાવતા હો ત્યાં ઘણી જગ્યાએ સ્પેસિફિક ફોર્મેટ હોય જે આપણે ફોલો કરવી પડે અને ફોર્મેટમાં આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. Fourth characteristic is providing accurate information. Being truthful and accurate are the cornerstones of technical writing. Technical and scientific writing is not about opinion, but it is grounded in facts. No opinion, only facts. આપણે સાચી અને એક્યુરેટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, કેમ કે ટેકનિકલ રાઇટિંગનું મોટિવ એ જ છે. ટેકનિકલ યા સાયન્ટિફિક રાઇટિંગમાં તમે પોતાના ઓપિનિયન્સ પુટઅપ નથી કરતા, ફેક્ટ જે છે એને એ જ રીતના તમારે પ્રેઝન્ટ કરવાનું હોય છે. ઓકે, સો ફોર્થ characteristic was providing accurate information. Now fifth, organizing information logically and linearly. ઓકે, એટલે પહેલાં ઇન્ટ્રોડક્શન આવે, પછી બોડી આવે અને પછી કન્ક્લુઝન આવે, એ તમને ખબર છે. In general, technical writing is organized in a direct linear format. All technical documents have a clear introduction, that is context or background for the topic, material or information being presented in the document. Bodyમાં the information is expounded upon and where technical details are given. Conclusionમાં the main points are re-emphasized. એટલે સૌથી પહેલાં કોઈ પણ ટેકનિકલ રાઇટિંગ હોય એનું એક પ્રોપર ડાયરેક્ટ ફોર્મેટ હોય છે, જેમાં ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એ રીતના આવે છે. ઇન્ટ્રોડક્શનમાં તમે ટૉપિકનું બેકગ્રાઉન્ડ આપો છો યા થોડીક ઇન્ફોર્મેશન આપો છો જે આખા રિપોર્ટમાં તમે વાત કરશો. પછી બોડી આવે છે જ્યાં તમે એકચ્યુઅલી બહુ ડિટેલમાં એ ટૉપિક વિશે વાત કરો છો અને જ્યાં બધી ટેકનિકલ ડિટેલ્સ આપેલી હોય છે. કન્ક્લુઝનમાં તમે મેઇન પોઈન્ટ્સ જે છે એને ફરીથી રીએમ્ફસાઇઝ કરો છો, એટલે ફરીથી તમે એને હાઇલાઇટ કરો છો. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે એક્સપ્રેસિંગ ઇન્ફોર્મેશન ક્લિયરલી. Being clear and direct are most important characteristics of technical writing. Sentences must have a single meaning with no room for ambiguity. ટેકનિકલ રાઇટિંગમાં બહુ ક્લિયર અને ડાયરેક્ટ વાતો કરવાની, આડી અવડી વાતો નથી કરવાની હોતી. આપણે બીટિંગ અરાઉન્ડ ધ બુશ નથી કરવાનું, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરો. અને જે પણ સેન્ટેન્સ લખો છો એમાં કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ, અનક્લિયર ન હોવું જોઈએ. એ સેન્ટેન્સનો એક જ મિનિંગ નીકળે એવી વાત તમારે કરવાની હોય છે. ઓકે, નેક્સ્ટ characteristic is using efficient wording. Economy is the name of the game when it comes to technical writing. Technical documents should be clear and concise, never wordy and flowery.
Always choose words and phrases that are simple and straightforward. ટેકનિકલ રાઇટિંગમાં કેટલા વર્ડ્સ તમે યુઝ કર્યા છે એ ખૂબ મેટર કરે છે, એટલે વર્ડ્સ બચાવીને રાખવાના, ક્લિયર વાત કરવાની, ટૂંકમાં વાત કરવાની. જરાય આમાં લિટરેચર તમે લખતા નથી કે આમ બહુ ફેન્સી વર્ડ્સ યુઝ કરો તો તમે બહુ સારા લાગશો, એવું કાંઈ નથી. આમાં દર વખતે એવા જ શબ્દો આપણે ચૂઝ કરવાના જે બહુ જ સિમ્પલ હોય અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય, આપણો પોઈન્ટ ડાયરેક્ટલી પ્રૂવ કરી દેતા હોય. નેક્સ્ટ characteristic is making ideas or information accessible. One of the first things you will notice about technical documents is the page layout and organizational structure. Technical writing is known for its use of headings and subheadings and for the way information is presented. Paragraphs are usually much shorter in technical writing than in other types of writing. Figures and tables provide visual presentation of the data and help the reader to access important data. સૌથી પહેલી વસ્તુ તમે કોઈ ટેકનિકલ ડોક્યુમેન્ટ વિશે નોટિસ કરશો તો એ હશે એનું પેજ લેઆઉટ અને એનું ઓર્ગનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એટલે કેવી રીતના એને ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું છે. ટેકનિકલ રાઇટિંગમાં વારે વારે તમારે હેડિંગ અને સબ હેડિંગ આપવા પડે કે આ ટૉપિકની આ હેડિંગની અંદર આટલી ઇન્ફોર્મેશન તમે કવર કરી છે, એટલે એ બહુ ઓર્ગનાઇઝડ લાગે. પેરેગ્રાફ જે છે ટેકનિકલ રાઇટિંગમાં એ બાકી બધા ટાઈપ ઓફ રાઇટિંગ કરતાં નાના હોય છે કમ્પેરેટિવલી, અને એનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ તમારે બહુ સારું રાખવું પડે છે તો જ કોઈ વાંચી શકે, જેના માટે તમારે ફિગર્સ અને ટેબલ્સનો યુઝ કરવો પડે છે અને ઇમ્પોર્ટન્ટ ડેટા તમે એનાથી હાઇલાઇટ કરીને રીડરને સમજાવી શકો છો. નેક્સ્ટ છે એલિમિનેટિંગ નોઇઝ. Careful editing and proofreading are essential steps in writing process. Be sure you know the basic rules for using commas, semicolons, acronyms, equations, colons, hyphens, numbers, units of measure. નોઇઝ એટલે અહીંયા એરર્સની વાત થાય છે, મિસ્ટેક્સની વાત થાય છે, એ દૂર કરવાના, વારવાર એડિટ કરવું, પ્રૂફ રીડિંગ કરવું, અને એટલે જે તમારી ગ્રામેટિકલ મિસ્ટેક હોય યા થોડીક નોલેજ માટેની મિસ્ટેક હોય એ બધી દૂર થઈ જાય. Last characteristic that we will discuss is using appropriate writing style. Technical writing tends to be rather dry. This is because compared to other types of writing, the purpose of technical writing is to inform rather than to entertain. Engineers and scientists are called upon to record and document information in an objective manner, and in doing so, the style of writing reflects this objective approach. Avoid personal pronouns, passive voice is okay, avoid conversational tone. ટેકનિકલ રાઇટિંગ બહુ બોરિંગ હોય, બહુ ડ્રાય હોય, બહુ ડલ હોય, કેમકે આમાં આપણે લોકોને ઇન્ફોર્મ કરવાનું હોય છે, લોકોને એન્ટરટેન નથી કરતા. એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટ જે છે એ લોકોને બોલાવવામાં આવે છે કે આ ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરે, ડોક્યુમેન્ટ કરે અને કોઈ પાર્શિયાલિટી વગર કરે. અને આ બધી જ વસ્તુ કરવામાં ધ્યાન રાખવાનું હોય કે તમે પર્સનલ પ્રોનાઉન્સ યુઝ નથી કરતા, પેસિવ વોઇસ યુઝ કરી શકો, પણ કોન્વર્ઝેશન તમે કરો છો, જેમ તમે બ્લોગિંગમાં યુઝ કરો છો કે તમે સામેવાળા વ્યક્તિની સાથે વાતો કરો છો, એવો ટોન તમે યુઝ નથી કરી શકતા. તો આ હતા તમારા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ. નેક્સ્ટ ટોપિક ઇઝ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ. તો 5 પ્રિન્સિપલ્સ છે: ક્લેરિટી, કન્સાઇસનેસ, એક્યુરેસી, ઓર્ગનાઇઝેશન અને પ્રોસેસ. આ બધા વિશે આપણે ઘણી વખત કરેલું છે, છતાંય જેટલું લખેલું છે એટલું આપણે રીડ કરી લઈએ બુકમાં. ક્લેરિટી એટલે શું? ક્લિયર હોવું. ક્લેરિટી ઇન ટેકનિકલ રાઇટિંગ કેન બી અચીવડ બાય ફોલોઈંગ વેઝ: being specific, avoid obscure words, limit or define your use of abbreviations, acronyms and jargon, use the active versus passive voice.
ક્લિયર રાખવાનું, ટોપિક ઉપર જ વાત કરવાની, સ્પેસિફિક વાતો કરવાની, બીટિંગ અરાઉન્ડ ધ બુશ નહીં કરવાનું, અવોઇડ ઓબ્સ્ક્યોર વર્ડ્સ, ખરાબ શબ્દોના યુઝ નહીં કરવાના, એબ્રિવિએશન્સ એટલે શોર્ટ ફોર્મ તમે જે યુઝ કરતા હો એનું લિમિટ રાખવાની, જાર્ગન એટલે ટેકનિકલ વર્ડ્સ તમે યુઝ કરતા હો એની લિમિટ રાખવાની, જેથી કરીને એક નોર્મલ રીડરને પણ સમજાય. એક્ટિવ પેસિવ વોઇસનો તમારે યુઝ કરતો રહેવાનો. સેકન્ડ છે કન્સાઇઝનેસ. ટેકનિકલ રાઇટિંગ ought to be concise. This can be done by limit paragraph, word and sentences length, avoid redundancies. ટૂંકું રાખવાનું ટેકનિકલ રાઇટિંગ કેવી રીતના કરી શકાય? તો પેરેગ્રાફ, વર્ડ અને સેન્ટેન્સની એક લિમિટ નક્કી કરી લો કે આનાથી વધારે લિમિટનું નહીં લખવાનું, અને પછી રિપીટેશન નહીં કરવાનું. રિડન્ડન્સી એટલે રિપીટેશન, એકને એક વાતને તમારે વારે ઘડીએ રિપીટ નહીં કરી રાખવાની. એનાથી બહુ લાંબુ તો બને પણ ક્વોલિટી સારી તમને નહીં મળે. નેક્સ્ટ ઇઝ એક્યુરેસી. Accuracy is a very important principle of technical writing. In order to make technical writing accurate, the writer must use correct grammar. Proofread for accuracy. Accuracy ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટેકનિકલ રાઇટિંગમાં. એ વગર ટેકનિકલ રાઇટિંગ કંઈ કામનું જ નથી. ટેકનિકલ રાઇટિંગને એક્યુરેટ બનાવવા માટે રાઇટરે કરેક્ટ ગ્રામર યુઝ કરવું જોઈએ અને ફરી એક વખત પ્રૂફ રીડ કરવું જોઈએ, ચેક કરવા કે કંઈ મિસ્ટેક્સ રહી નથી જાતી ને. એના પછી આવે છે ઓર્ગનાઇઝેશન. ઓર્ગનાઇઝેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઓફ ટેકનિકલ રાઇટિંગ. The methods of organizing are definition, comparison or contrast, more important to less important, situation, problem, solution, evaluation, cause and effect. હવે ઓર્ગનાઇઝેશન જે છે ટેકનિકલ રાઇટિંગનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે. મેં તમને પહેલાં જ કીધું કે તમારું ટેકનિકલ રાઇટિંગ જે છે એ ખૂબ ઓર્ગનાઇઝડ સ્ટ્રક્ચરમાં હોવું જોઈએ. માટે સૌથી પહેલાં તમે ડેફિનેશન લખશો, પછી જો બે વસ્તુને કમ્પેર કરવાની હોય તો તમે એને કમ્પેર કરશો. સૌથી પહેલાં જે વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને તમે કવર કરશો અને પછી નીચે જતાં ઓછા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે વાત કરશો. સૌથી પહેલાં તમે સિચ્યુએશન શું છે એ એક્સપ્લેન કરશો, પછી એમાં પ્રોબ્લેમ ક્યાં આવી એ એક્સપ્લેન કરશો અને પછી એના સોલ્યુશન વિશે વાત કરશો. પછી તમે ઇવેલ્યુએટ કરશો કે હવે આમાં આપણે શું કરી શકાય, અને પછી કોઝ એન્ડ ઇફેક્ટ એના ડિસ્કસ કરશો. આવી રીતના આખું ઓર્ગનાઇઝ સ્ટ્રક્ચર તમારું ટેકનિકલ રાઇટિંગનું બનશે. ફિફ્થ ઇઝ પ્રોસેસ. ધ પ્રોસેસ ઓફ ટેકનિકલ રાઇટિંગ બ્રોડલી ઇન્ક્લુડ્સ 3 સ્ટેપ્સ: પ્રી રાઇટ, રાઇટ અને રીરાઇટ. એટલે તમે સૌથી પહેલાં બધું ભેગું કરો છો લખવા માટે, એને કહેશું પ્રી રાઇટ. પછી એકચ્યુઅલમાં તમે લખવા બેસો છો એને કહેશું રાઇટ. અને પછી લખીને એમાં શું મિસ્ટેક્સ છે એ તમે ચેક કરો છો, પ્રૂફ રીડ કરો છો અને તમે ફરીથી ડ્રાફ્ટને ફાઇનલ કોપીમાં લખો છો, એને આપણે કહીશું રીરાઇટ. તો આ હતા 5 બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ, જે હતા ક્લેરિટી, કન્સાઇઝનેસ, એક્યુરેસી, ઓર્ગનાઇઝેશન અને પ્રોસેસ. ઓકે, હવે આપણે કરવાનું છે સ્ટાઇલ્સ ઇન ટેકનિકલ રાઇટિંગ, જેમાં આવશે ક્લિયર સેન્ટેન્સીસ, keep the main idea on top, use normal word order, use active voice, use parallelism, repeat for emphasis, provide transitions, avoid wordiness, avoid redundancy, choose a tone. Tone forceful હોઈ શકે, passive હોઈ શકે, personal હોઈ શકે, impersonal હોઈ શકે. પછી use positive words and verbs and tune to the audience. આટલા પોઈન્ટ્સ આપણે સ્ટડી કરવાના છે સ્ટાઇલ્સ ઇન ટેકનિકલ રાઇટિંગમાં. પછી આપણે રોલ ઓફ ટેકનિકલ રાઇટિંગ કરશું. હોલિસ્ટિક ગાઈડ ઓફ ટેકનિકલ રાઇટિંગ, એમાં A to Z તમને બધું આપેલું છે, કયા કયા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે ટેકનિકલ રાઇટિંગમાં. પછી એન્ડ પ્રોડક્ટ્સ, અને પછી આપણે પ્રપોઝલ લખતા શીખશું. પ્રપોઝલ કેવી રીતના લખાય એ પણ આપણે શીખવાનું છે, એ પણ આપણે આ જ ચેપ્ટરમાં શીખવાના છીએ. ઓકે, આપણે પહેલાં પ્રપોઝલનું ડેફિનેશન, ફોર્મેટ, એના બેઝિક્સ શું છે એ બધી થોડીક થિયોરી સ્ટડી કરશું
અને એના પછી એનું ફોર્મેટ સ્ટડી કરશું અને પછી થોડાક સેમ્પલ આપણને આપેલા છે. એ સેમ્પલ આપણે પ્રપોઝલ રાઇટિંગના 5 સેમ્પલ્સ આપેલા છે એ આપણે સ્ટડી કરીને સમજવાના રહેશે. હું તમને હર વખતની જેમ 1 યા 2 પ્રપોઝલ અહીંયા લખીને બતાડીને સમજાવીશ અને બાકીના આપણે રીડ કરીને સમજશું. તો આજના આ સેશનમાં આપણે શું કર્યું, આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું, ઓવરવ્યૂ ઓફ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. એમાં આપણે સૌથી પહેલાં ટેકનિકલ રાઇટિંગની ડેફિનેશન કરી, પછી આપણે એના પર્પસ જોયા, જે છે ટુ ઇન્ફોર્મ, ટુ એનાલાઇઝ ઇવેન્ટ્સ એન્ડ ધેર ઇમ્પ્લિકેશન્સ, ટુ પરસ્યુએડ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિસિઝન્સ. પછી આપણે નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગમાં 7 પોઈન્ટ્સ જોયા કે ઓબ્જેક્ટિવ રહેવાનું, એના સોલ્યુશન આપે છે, રિસ્પોન્સિબિલિટી વધી જાય છે, એવા આપણે 7 પોઈન્ટ્સ જોયા. પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ ડિસ્કસ કર્યું, જેમાં આપણે જોયું કે પર્પસ શું છે, ઓડિયન્સની નોલેજ તમને ખબર હોવી જોઈએ, એનું ફોર્મેટ ફોલો કરવાનું હોય, એક્યુરેટ ઇન્ફોર્મેશન આપવાની, આખા રાઇટિંગને તમારે ઓર્ગનાઇઝ કરવાનું, ક્લિયર વાત કરવાની, વર્ડ્સ લિમિટમાં વાપરવાના, ઇન્ફોર્મેશન સમજાય એવી રીતના ડિવાઈડ કરવાની, એમાંથી એરર્સ હટાવવાના અને પ્રોપર રાઇટિંગ સ્ટાઇલ યુઝ કરવાની. પછી આપણે આજે પ્રિન્સિપલ્સ પણ સ્ટડી કર્યા, 5 પ્રિન્સિપલ્સ, જે છે ક્લેરિટી, કન્સાઇસનેસ, એક્યુરેસી, ઓર્ગનાઇઝેશન અને પ્રોસેસ. હવે સ્ટાઇલ્સ ઇન ટેકનિકલ રાઇટિંગથી આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું.